તારા ઘરેથી આવ્યા હતા કેવી મજા આવી ગઈ ને આજ તો? હા હો, મજા આવી. મજા આવી ગઈ એમ ને? બીજું તો શું જોવે? પણ તમે તો હાલતા થયા હતા અહીંથી, તમારે અહીંયા રહેવું જરૂરી નહોતું, તમે સમજ્યા? લે એમાં મારે શું હોય? મારે તો કામ હતું એટલે જવું ન પડે. હા, ઈ તો મારા ઘરના આવે ને ત્યારે તમને બધા અલગ અલગ કામ યાદ આવી જાય છે, બાકી આખો દિવસ નવરા ફરતા હોય છે. રવિવારે તો ઘરમાં ને ઘરમાં જ પડ્યા રહ્યો છો, કોઈ દિવસ કામ નથી આવ્યા. પણ એમાં મારો વાંક થોડો છે? તારા ઘરને આવે ત્યારે જ મારે કામ આવે, એમાં મારે હું કાંઈ હાથ કરીને થોડું કામ ઊભું કરું છું? અને તોય કે હું ગરમા ગરમ નાસ્તો લઈ આવ્યો ને ઊભા ઊભા તરત જ, તે મારે ખાલી અડધી કલાકની જ વાર હતી. અડધી કલાકની અંદર હું બધું લઈ આવ્યો. ખમણ, ઢોકળા, સમોસા, મઠ્ઠો, શ્રીખંડ બધું જ લેતા આવ્યો. જેટલું જોતું હતું, જેટલું ભાવતું હતું ને બધાને એ બધું જ લઈ આવ્યો. હા તો કઈ એહસાન કર્યું છે અમારા ઉપર તમે? હવે તમે જો તમારા ઘરના જયારે આવે ને ત્યારે હું કે બાનું કરીને મારા ઘરે વહી જાય, પછી જો કેવું થાય છે. લે હવે પાછું તે તારું મારું ચાલુ કરી દીધું ને. અરે મેં ખાલી એમ પૂછ્યું કે એમને મજા આવી ને જમવાની, અહીંયા મજા આવી ને એમ, બીજું કાંઈ નહીં. હા મજા આવી, એમાં 1000 વખત નો કહેવાનું હોય. હા તો એમાંથી કઈક વધ્યું હોય ને તો મને આપો, મને ભૂખ લાગી છે, કઈ હું ચાખું એમ. શ્રીખંડ, મઠ્ઠો, સમોસા કઈક ચાખી લઉં. કઈ વધ્યું નથી. કાંઈ વધ્યું નહીં, હાવ સાફ કરી દીધું બધું. બધા ડબ્બા હું 2 કિલો લાવ્યો તો, બોલો બધી વસ્તુ હાવ સાફ કરી દીધું. મારી હાટું જરીક ન રાખ્યું. કેવા માણસો, રાક્ષસ આવ્યા હતા કે શું હતું? સાંભળો તો ખરા. મારે હવે એક શબ્દ નથી સાંભળવો. બોલો લ્યો, ખાલી 3-4 માણસો આવે મહેમાન તરીકે, એમાં આટલું બધું ખાઈ ગયા. કેવા કેવાય, મને તો એમ થઈ જાય કે રાક્ષસ આવીને ખાઈ ગયા કે હું. વાત સાંભળવી છે કે નહીં હવે? પણ નથી સાંભળવું હવે. કેટલું કોઈ સાંભળવાનું હવે? ખાલી 4 માણા, મને લાગે 400 માણાનું, 400 તો નહીં પણ 40 માણાનું ખાઈ ગયા. સાંભળી લ્યો, એક શબ્દ વચમાં ન બોલતા, બરાબર? અને મારા ઘરના જે આવ્યા હતા ને એ જમીને આવ્યા હતા, એટલે એ લોકોએ કાંઈ નથી જમ્યું, બરાબર? આ તો તમારા મહેમાન આવ્યા હતા 2 જણા, એ એટલું બધું ખાઈ ગયા છે. એટલે મારા ઘરનાને કાંઈ નહીં કહેવાનું, બરાબર? અને હવે બોલે ને રાક્ષસ કોટીના માણસો ને, હવે નહીં બોલે. અરે પણ હું લાવ્યો તો તે ખાલી 2-2 કિલો, એટલે એટલું તો માણસો ખાય જ છે ને. હા હવે થોડુંક લાવ્યા હતા, પેલા તો એટલું બધું લાવ્યા હતા કા? બસ હવે એનું ન તાણતા. અરે હું એમ કઉ છું કે તને હું એવું લાગે છે કે હું ભેદભાવ કરું છું? હવે તમારા મોઢે આવી વાત સારી નથી લાગતી, બરાબર? હવે બધું દેખાઈ જ ગયું છે, હું ભેદભાવ કર્યો છે નથી કર્યો ને એ બધું. અરે મેં ક્યાં ભેદભાવ કર્યો છે? હું વિચારતોય નથી એવું કોઈ દિવસ ભેદભાવ વાળું. હું તો એમ કેવા જતો હતો કે કાંઈ જમવામાં જો હજી તમને કદાચ એવું લાગ્યું હોય ને તો હજી હું થોડુંક લાવી દે તેમ, એટલે માટે મેં પૂછ્યું હતું. બીજું એવું કાંઈ. અને મેં તો કીધું જમાડો એમ, મહેમાનને તો જમાડવા જોવે. અને મારા મહેમાન ખાય કે તમારા મહેમાન, બધું સરખું જ છે ને. એમાં મારું તારું ક્યાં એવું? આપણા મહેમાન કહેવાય એમ. હજી હું બોલવા જાતો તો આખું વાક્યમાં તો તું બોલવા માંડી. સારું વાંધો નહીં, હાલ હવે હું જાઉં, મારી માટે કઈ રહ્યું નથી એટલે થોડુંક હું કઈક લેતો આવું એમ કરું. હા હા જાઓ લેતા આવો. અને હજી તમારા 2 મહેમાન બાકી જ છે, એના માટે 6 કિલો લાવજો, ને તો પાછું ઘટશે. અમારા માટે નથી રહ્યું ખાવાનું.